જય ગણેશ, જય કુળદેવીમાં. આજે આપણે વાત કરીશું કે નવરાત્રી બધાએ ખૂબ સરસ રીતના ઉજવી હશે, સરસ મજાની ભક્તિ આનંદ કર્યો હશે, સૌ પવિત્ર પણ થઈ ગયા હશે, ગરબા રમીને બધા થાક્યા પણ હશે, સરસ મજાનો 9 દિવસ બધાએ નાસ્તો પણ કર્યો હશે અને ખૂબ આનંદ કર્યો હશે પરિવારની સાથે. અને બધા જ લોકોને એવી આશા કે ભગવાનને એવી પ્રાર્થના કે તમે જે પણ કંઈ ભક્તિ કરી છે, તમે જેવું પણ કર્મ કર્યું છે ને એનું તમને શુભ ફળ પ્રાપ્ત થાય, એવું મારા તરફથી હું ઋષિ ત્રિવેદી, ઋષિ પુરાણ એસ્ટ્રોલોજી ડિવાઇન લાઈફ સાયન્સથી આપ સર્વ માટે હું પ્રાર્થના કરું છું. અને આજે આપણે વાત કરવાની છે કે ઘણા બધા લોકોને તકલીફ કે પ્રશ્ન હોય કે શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે ગ્રહો નંગ, ગ્રહોના નંગ, ગ્રહોની વીંટી, ગ્રહોની પેન્ડલ આ બધું પહેરીએ તો ફાયદો થાય કે. અમારા ઘણા પોડકાસ્ટની અંદર ઘણા લોકોની કમેન્ટ બી અમે લોકોએ વાંચી કે તારા અને ગ્રહો આટલા દૂર દૂર ફરે છે તો એની વિધિ કરવાથી કે એ વ્યક્તિના જીવન પર અસર કરી શકે. ઘણા લોકોને પ્રોબ્લેમ હોય, 2-5 ચોપડી બધા ભણી જાય એટલે અત્યારે લોકો એમ સમજતા હોય કે ભાઈ શાસ્ત્રની જરૂર નથી, પણ શાસ્ત્રની અંદર તમામ પ્રકારના સોલ્યુશન્સ આપેલા છે અને આપણે એ જ વાત કરવાની. તો ગ્રહો કઈ રીતે કામ કરી શકે, ગ્રહોના નંગ કઈ રીતે કામ કરી શકે, એના વિશે આપણે ચર્ચા કરશું. હવે આપણે વાત કરીએ કે દરેક વ્યક્તિને એમ હોય કે એના જીવનમાં ગ્રહોની અસર કેવી હોઈ શકે અને ગ્રહો આટલા દૂર રહીને પણ દરેક વ્યક્તિને અસર કરે કે ન કરે. તો અને શાસ્ત્રમાં એવું કીધેલું છે કે હંમેશા તમે કોઈ પણ તકલીફમાં આવો ત્યારે કોઈ પણ જ્ઞાની હોય કે જ્યોતિષકાર હોય તો એમની જોડે તમે સલાહ સૂચન લેવા જાઓ તો એમ કે આ ગ્રહની પીડાથી તમે અત્યારે તકલીફ ભોગવી રહ્યા છો તો તમારે એ ગ્રહને રાજી કરવો પડે અને એ ગ્રહની પૂજા પાઠ કરો તો તમને કંઈ ફાયદો થાય. અને ઘણી વખત એવા પણ સોલ્યુશન્સ હોય કે જે તે ગ્રહની તકલીફ હોય એ ગ્રહનો નંગ પહેરી અને એવી સલાહ આપવામાં આવે કે ગ્રહની વીંટી પહેરો કે એનું પેન્ડલ પહેરો તો તમને એનો ફાયદો થશે. અને એવું પણ હોય કે અમે જે પોડકાસ્ટમાં ઘણા બધા લોકોની કમ્પ્લેન એવી હોય કે આટલા બધા દૂર ફરે છે અને આ લોકો પૈસા લેવા માટે આ બધું કામ કરે છે, તો ખરેખરમાં એ સાચું છે કે નહીં એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ક્યારે પણ સનાતન ધર્મ જે છે, હિન્દુ શાસ્ત્રમાં જે પણ કંઈ ઉલ્લેખ કરેલો છે એ સૌથી જૂનો પ્રાચીન ગ્રંથો છે અને એમાં જે પણ લખ્યું છે એમાં 1001% ગેરંટી છે કે એ બધું તમામ સાચું છે, એ પ્રૂવન છે, લોજિકલી પણ બધી જગ્યાએ સેટ થાય છે અને શાસ્ત્રોમાં જે પણ કહ્યું છે એ અત્યાર સુધી તમામ વસ્તુ વૈજ્ઞાનિકો તો હવે જે બધું જોઈ રહ્યા છે, પણ આપણા શાસ્ત્રોમાં ઓલરેડી આ બધી વસ્તુઓ લખેલી છે. કોઈ પણ શાસ્ત્ર તમે જોઈ લો. હવે આપણે ફરીથી ડિટેલમાં એમ વાત કરશું કે કોઈ પણ ગ્રહ કે નંગની વીંટી પહેરી હોય તો એ તમને કેવી રીતે કામ કરે. એના માટે એક સરસ મજાનો દાખલો લઈએ કે આપણે નવો મોબાઈલ લઈએ ને, જેવું એનું પેકેટ ખોલીએ ને એટલે દુકાનમાં પહેલા આપણે શું કરીએ કે એ મોબાઈલમાં વાઈફાઈ કનેક્ટ કરીએ. વાઈફાઈ કનેક્ટ કરીને તમારો જે પણ સિમ કાર્ડ એક્ટિવ હશે ને એ સિમ કાર્ડ અંદર નાખશું. પછી આપણે એ મોબાઈલનું સોફ્ટવેર અપડેટ કરશું, એમાં તમારું ઈમેલ આઈડી રજીસ્ટર કરશું. એટલે તમારો મોબાઈલ ચાલુ થતા પહેલા એક અપડેટ્સ ચાલુ રહેશે, એનું સોફ્ટવેર અપડેટ થશે અને સાથે સાથે તમારું સિમ કાર્ડ જે નજીકનું જે તે કંપનીનું ટાવર છે એની જોડે કનેક્ટ થશે કે હું આ IMEI નંબર છે મારા મોબાઈલનો, ઈમેલ આઈડી આ છે, આ નામનો વ્યક્તિ છે અને એ આ ટાવર સાથે કનેક્ટ થઈ રહ્યો છે, તો તમે મને પરમિટ કરો. અને એ ટાવર આની જોડે કનેક્શન કરે અને પછી એ કનેક્ટ થાય એટલે એકબીજાની જોડે વાત થઈ. એ રીતના તમે બીજા એરિયામાં જાઓ તો નજીકનો જે ટાવર છે એની જોડે કનેક્ટ થઈ જાય. રાઈટ? આ રીતે મોબાઈલ કામ ચાલુ કરે. સેમ પોઝિશન, સેમ વસ્તુ આપણા શાસ્ત્રોમાં છે કે નંગ કોઈ પણ ગ્રહો, સમજો કે મંગળ, તમામે તમામ ગ્રહો આપણા સૂર્યમંડળમાં અવેલેબલ છે, જે હંમેશા તમામે તમામ પૃથ્વી પરના લોકો પૃથ્વીની તમામ યોનિઓની ઉપર દ્રષ્ટિ કરે. દરેકને કર્મનું ફળ આપવા માટે મહાદેવ અને 33 પ્રકારના ભગવાન છે, એમાં 9 ગ્રહો તમને તમારા કર્મનું ફળ આપવા માટે એમનો ઉત્પન્ન થયેલા. એ હંમેશા તમને પ્રોટેક્ટ પણ કરે,
સારું ફળ બી આપે. જો તમે સત્કર્મ કર્યું હોય તો એનું ખૂબ સારું ફળ આપે. જો તમે કોઈ પાપ કર્મ કર્યું હોય તો એનું પરિણામ તમને આપે. કર્મ ખરાબ કરાવે, તમારી જોડે કોઈની કોઈ તકલીફમાં મૂકી દે, આ બધી જ વસ્તુ થતી હોય. તો હવે સમજો કે તમને મંગળ ગ્રહની તકલીફનું સોલ્યુશન કીધું. તેનું સોલ્યુશન કે આ મંગળનો ગ્રહ કઈ રીતે કામ કરશે. જેમ મેં તમને મોબાઈલની વાત કરી, એ જ રીતે જે તે નંગ હોય એની પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. કે મંગળની પ્રાણ પ્રતિષ્ઠાનો ભારતીય શાસ્ત્રોમાં, હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ નંગની વિધિ કરવી પડે. તમને એમ તમારી સાદી ભાષામાં એમ કહેવાય કે વિધિ કરી, પણ એમાં એના પ્રાણ પૂરવા પડે. એના સતયુગમાં સમજો કે એના 18,000 કે 5,000 કે 6,000 દરેક ગ્રહોની સંખ્યા અલગ અલગ છે. એટલા જપ કરવાથી એની અંદર એની પાવર એનર્જી વધી જતી હતી. તો એ જ પ્રમાણે અહીંયા કળિયુગમાં 4 ગણા જપ કરવાનો ઉલ્લેખ લખેલો. અને એ કર્યા પછી એ તમને જે તે બ્રાહ્મણ હોય એ તમને વીંટી અને એ આપે અને તમને સંકલ્પ કરી અને તમને એને પહેરાવે. હવે તમે એમ સમજો કે એમણે કરી દીધું એટલે એ જાદુ થઈ ગયું અને તમને કામ કરવા માંડશે, એવું નથી. તો સૌથી પહેલા જ્યારે આપણે મોબાઈલ ઘરે લઈને આવીએ ને, પછી આપણે રોજે રોજ એમને નથી વાપરતા. રોજ સવારે આપણે એને ચાર્જ કરવો પડે. એ જ રીતે જો વ્યક્તિ ગ્રહોની પૂજા પાઠ કરી, ગ્રહોની શાંતિ કરી હોય અને પછી સવારમાં વહેલા ઉઠીને પવિત્ર થઈ અને ગણપતિ દાદા અને પોતાની કુળદેવીની આરાધના કરે અને જે તે ગ્રહ છે એની સાથે એના જે મંત્ર જાપ હોય એ રોજે રોજ કરવા પડે, ત્યારે એ ગ્રહ તમને મદદ કરે. કારણ કે એને ખબર તો હોવી જોઈએ ને કે આ પવિત્રતા જાળવે છે, એના નિયમો છે, તો તમને એ ફાયદો કરાવે. તમારે એના નિયમો, કોઈ પણ મોબાઈલ વાપરવાના પણ નિયમો છે, એનું પણ આપણે ધ્યાન રાખીએ. તો આ પણ એના કરતા મોટી વસ્તુ. અને ટાવર તો બહુ નજીક છે, આ ગ્રહો તો બહુ દૂર છે, ત્યાં સુધીનું કનેક્શન છે. જો એને પવિત્ર રીતના નહીં સાચવીએ, આપણે એની મર્યાદા નહીં સાચવીએ, આપણે સત્કર્મ નહીં કરીએ તો એ કામ નહીં આવે. તો આ છે કે ગ્રહોના નંગ અને વીંટી પહેરવાથી ફાયદો થાય કે ન થાય, પણ એ કોઈ જાદુગર નથી. કોઈ પછી આપણે એમ કહીએ કે બ્રાહ્મણે આ વીંટી બનાવી હતી પણ મને કઈ ફાયદો થયો નહીં. નામ હંમેશા ભૂદેવનું આવે કે એ લોકોએ અમને ગેરમાર્ગે દોર્યા. પણ તમે કર્મ કઈ રીતે કર્યું હતું, તમે પૂજા પાઠ થઈ ત્યારે તમે હાજર રહ્યા, ત્યારે તમે તમારી જાતે કેટલી ભક્તિ કરી હતી, બીજું તમે ભગવાન ઉપર ભરોસો કેટલો રાખ્યો, એ કરશો તો તમને ફાયદો થશે. સૌથી પહેલા તમારી અંદર જે ભગવાન છે એની ઉપર ભરોસો મૂકવો પડશે. તમને જે પણ તમારા કુળદેવી છે, ગણેશજી છે, એમની કૃપાથી જ તમને કોઈએ પણ સોલ્યુશન આપ્યું છે. કોઈ પણ બ્રાહ્મણ કે કોઈ પણ જ્ઞાની માણસ તમને કોઈ પણ સલાહ સૂચન કરી રહ્યા તો એ બી તમારી કુળદેવી અને ગણેશજીની કૃપાથી જ તમારી જોડે આવ્યા છે. અને તમારા જીવનમાં એમનો સાથ સહકાર લખ્યો હતો, એટલા માટે એમણે તમને સલાહ સૂચન આપી અને બદલીમાં તમારે જે તે પણ કંઈ એમને દક્ષિણા સ્વરૂપે, કન્સલ્ટિંગ ચાર્જીસ સ્વરૂપે આપવાનું લખેલું હતું, એટલા માટે તમે આપ્યું. એ લોકો ક્યારે તમને ગેરમાર્ગે નથી દોરતા, પણ તમારી પાસે કોઈ પણ વસ્તુ લાવીએ તો એને સાચવવા માટેનું જે મેન્ટેનન્સ ચાર્જીસ છે એ તો તમારે જ કરવું પડે, રાઈટ? કે ગાડી લાવીએ ને તો એની સર્વિસમાં કોઈ કંપની આપે નહીં. સર્વિસ ચાર્જ શરૂઆતમાં 2-3 ચાર્જ સર્વિસ ફ્રી હોય, પણ પછી તો આપણે આપણા જ ખર્ચે કરવું પડે. કે કોઈ એક્સિડન્ટ થાય ને વીમો પતી જાય તો બી આપણે જ ખર્ચ કરવો પડે. એ જ રીતે શાસ્ત્રોમાં જે પણ ગ્રહો નંગ કંઈ પણ ધારણ કરો છો તો એને સોલ્યુશન સાચી રીતના વાપરવા માટે અને તમારે એનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે તમારે 100% એની સાચવણી બી કરવી પડશે. બ્રાહ્મણની સલાહ લઈ, જે તે પણ સલાહકાર છે એમની પ્રોપર સલાહ લો કે આની પાસે આને સાચવવા માટે શું કર્મ કરવું પડશે, રોજે રોજ મારે શું કર્મ કરવું પડશે. અને જો આ જ રીતના સોલ્યુશન તમને મળશે, 100% કામ કરે, એમાં કોઈ બાધ્ય નથી. પણ જો પ્રોપર વિધિ ન થાય, એમાં જે તે તમને સલાહકાર સલાહ આપી છે એ બાધ્ય ગણાશે. તમને ક્યારે કોઈ ખોટો દોષ થશે નહીં. એટલે કોઈ પણ જાતના ડર, ગ્રહો, નંગ, વીંટી કે ભૂદેવો તમને ડરાવવા માટે નથી. એનાથી ડરવાની કોઈ જરૂર નથી. બહુ સારી રીતના અને સાચી રીતના તમે ભક્તિ કરો અને જે પણ તમારું કર્મ છે એ પ્રોપરલી ફળ આપો, તમારા ઘરમાં રહેલી સ્ત્રીઓનું સન્માન કરો અને તમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ થાય ને થાય. આવી રીતના ઘણા બધા લોકો અમારી સાથે સલાહ સૂચન લેતા હોય છે, કમેન્ટ્સ આપતી હોય છે, પણ કમેન્ટ્સમાં
રોજે રોજ અમારી વ્યસ્તતાના કારણે અને ગુપ્ત માહિતી રાખવી પડે. ઘણા બધા લોકોની કમેન્ટ્સ અમારા વિડીયોમાં આવે છે પોડકાસ્ટ ઉપર, પણ એ લોકોને સલાહ સૂચન અપાતી નથી, કારણ કે બધી ગુપ્ત માહિતી અમે લોકો પ્રાઇવેટમાં ક્યારે ડિસ્કસ નથી કરતા. અમારી સાથે આવનાર તમામ લોકોની માહિતી કોઈ પણ જોડે શેર નથી કરતા. તો એમાં જવાબ આપવો મુશ્કેલ થઈ જાય છે, એટલે અમે લોકો જવાબ આપવાનો પ્રયત્ન ઓછો કરીએ છીએ. આપને કોઈ પણ જાતની તકલીફ છે અને આપને કોઈ પણ જાતની સલાહ સૂચન જોઈએ છે, શાસ્ત્રોને હિસાબે, જન્મ કુંડળીને આધારે, સામુદ્રિક શાસ્ત્રને આધારે, તો ઋષિ પુરાણ એસ્ટ્રોલોજી ડિવાઇન લાઈફ સાયન્સ હંમેશા આપની સાથે છે. આપને કોઈ પણ જાતની ગેરમાર્ગે દોરવામાં નહીં આવે. આપને પૂરેપૂરું સોલ્યુશન્સ આપવામાં આવશે. કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ કરવાની સલાહ અમે લોકો આપતા નથી. દરેક કર્મ તમારે તમારી જાતે જ કરવાનું છે, અને કોઈ પણ જાતની તકલીફ છે ને, ચિંતા કરવાની જરૂર નથી. અમે ખાલી માત્ર છૂટાછેડા લેવાના, કોઈ સલાહ સૂચન અમે કરતા નથી. બાકી તમામ પ્રકારના કેસ ગુપ્તતાને કારણે હું કહી ન શકું, પણ તમામ પ્રકારના વ્યક્તિઓ અમારી સાથે સલાહ સૂચન લે છે. પણ તમારે નીચે આપ્યો છે ને એ નંબર ઉપર તમારે વોટ્સઅપ નાખવો પડશે. ત્યાં મારી ટીમના લક્ષ્મીબેન છે, આપને જવાબ આપશે. અમારી અપોઇન્ટમેન્ટ લેવી પડશે. જે પણ સોલ્યુશન 100% અમે તમને બહુ રૂબરૂમાં અને ગુપ્ત માહિતી સાથે 100% સોલ્યુશન્સ આપશું. જય ગણેશ.